કોહડા બા હડો ગાડી બેહો. સાહેબ હારો મો બેહો. એ આ તો બંકો ઉગ્યો. લે પકડ હવલદાર. અલા મારો બેટો હાજ પડવા આવી છે ને હજી સુધી કોઈ સાધના વાળા નેકળ્યા નથી. ગોતવાની મારો બેટો ચિયોક મુર્ગો મળી ગયો હોત ને તો ખર્ચા પાણી ને કાઢી દે. એ હવલદાર ઓલે મૂર્ખો આવેરો આ તો ગમે એમ કરીને ફોલાઈને 1500 2000 લઈ જ લો. બરોબર ચા દો. એટલે ડોહો ચમ કે છે? માર તો નામ કોહળો છે. હું તો જોહરો મારે ડુસીન હારે જોહરો. તે તાર ડૂસીને હારું ચેમડાય. ઈ તો હમણાં આવ્યું છે હમણાં. એમડા હા હારું તમારું નામ કોહળો બાદ છે ને? ઓવે આમ મજામાં હો મજામાં. હારું હું તો મજામાં છું પણ ઓય તમારા બા નતો ખરા તડકે ઠાર્યો તો તમે ધોડ્યા આયા છો. પણ કોઈ પાછળ મારવા થોડી છે કેમ? એ કોહડા બા હું તો પોલીસ વાળો છું પણ અહીં રસ્તા ઉપર 2 નંબરના ધંધા થાય ને એટલે ચેકિંગ કરવા ઉભો છું. બરાબર. ઓય હારું સાહેબ પણ આ રસ્તા ઉપર તો આ બંકો એકલો જ નીકળે, બીજું કોઈ હેડતું નથી ને. ઓય છે તમે આવતે રહ્યા ચાક બીજો તો હાઈવે રોડ ઉપર તો કોઈક તમને મળે છે. બા તમે અત્યારે અહીં તો હેડ્યા છો પણ આ રસ્તા ઉપર 2 નંબર થાય છે એવો ઉપરથી મને ઓર્ડર પણ મળ્યો હો. એટલે 60 વર્ષનો ડોહો કોઈ 2 નંબર કરતો હશે. હારું સાહેબ તમે ઉભા રહો, હું તો હેડું હવે મારે. અરે બા તમે ક્યાં જાશો? તમારું તો ચેકિંગ કરવાનું છે. અરે સાહેબ મારું શું ચેકિંગ કરશે? મારે દેખા ગાડી અને આ ધોતિયું છે. લ્યો હાલો નો તમે ધોતિયું. અરે કોહડા બા મારે શું ધોતી શું કરવું? મારે કઈ પહેરવું છે? અરે સાહેબ મારે એમ કે તમારે આ ધોતી ના હોય તો દેતો તો તમારે પહેરવા થાય. કોહડા બા ઈ વાત તો બધું રેડી છે પણ તમે હેલ્મેટ કેમ નહીં પહેર્યું? મેન વાત તો હેલ્મેટ જ તમે ભૂલી ગયા. હેલ્મેટ વગર નીકળ્યા છો, કાયદાની ખબર નથી પડતી. અલ્યા સાહેબ તમે વાંધળા છો. મારે થોડું 2 ટાયર વાળું શૂટર છે, મારે તો 4 ટાયર વાળું ગાડું છે. ગાડું જોઈ લ્યો. એટલે આ તારી આ બાઈ ભવાડા કરી. કેમ સાહેબ ભવાડા? મેં તો હાસું કીધું હાસું. પણ બાકી જ્યાં તમને ખબર છે આટલું આજુબાજુમાં ચાહે 2 નંબરનો ધંધો થાય. સાહેબ મેં તમને પહેલું જ કીધું નહીં કે આ રસ્તે આ બંકા વગર બીજો કોઈ ને કરતો નથી. મારું બાપાનો જે આડો પટો આવે તમે ચમ નહીં બાંધ્યો? તમારો દંડ તો થાય છે કાયદેસર. સાહેબ બોલ્યો આડો હોય પટો બાંધો ના આવે ને, ઈ તો મારે તૂટી ગયો છે. ભાઈ હું કઈ ના જાણ પટો તમારે નથી, તમારે જોવાનું. ગાડીનો કાગળિયો નથી લાગતો ને છે? ના સાહેબ કાગળિયા બાગળિયા કઈ છે જ નહીં. અરે કોહડા બા તમારે ગાડીના કાગળિયા નથી ભલામણ. પણ આ સાહેબ આ પસાવર જૂનું ગાડું છે, એના કાગળિયા ત્યાં તોરડામાંથી હોય. ઈ ગમે હોય તમારે દંડ તો ભોગવવો જ પડશે. સાહેબ ઈ દંડ એટલે શું? આ દંડ એટલે પૈસા. પૈસા? ઓહો કેટલા બધા. આલશો મને આલશો 2-3 હજાર રૂપિયા. એ કોહડા બા મારે તમને નહીં તમને મારે હાલવાના છે. પણ એ સાહેબ મારે પૈસા છે ને હાલવાના, મારા જોડે પૈસા નથી. કોહડા બા તમારે આ ગાડીના કાગળિયા કે પટો કાંઈ નથી એટલે. અરે સાહેબ મહેરબાની કરો, મને જવા દો, મને છોડી દો. આ બંકો હવે અહીં નહીં હેડે. અરે કોહડા બા પૈસા આ ગાડી એક આધું તમારે હાલવું પડશે. અરે સાહેબ આ ગાડી મારી 5 લાખની હું નહીં હાલું. એક કામ કરો, તમને સા પાણી કરાવી દઉં. કોહડા બા મારે તમારો સા પીવો નથી. ગાડી નકર દંડ તો તમારે ભોગવવો પડશે. અરે સાહેબ આવું ક્યાં કરો, મને જવા દો. એક વાત કહું, તમે એક વાત માનો. આટલો દરેક પેકમાં એક તો તમ તારે આખો હોલ લઈ દો. મને ઘરે જવા દો, નકા મારી ઘરે મોડું થશે ને તો મારી ડોશી મારી પથારી ફેરવી નાખશે. અરે બા હવે તમારે 3 ગુના લાગશે. પેલો પટાનો, બીજો કાગળિયાનો અને બીજો દારૂનો. સાહેબ મને ગુનો ના કહેવાય, આ તો વ્યસન છે વ્યસન. એ હવલદાર અને તું ગાડીમાં લાશ મોહની ગાડી લઈને આવું. મારે ભાગવું પડશે, નકર આ સાહેબ બગડ્યો મને લઈ જશે અને ખૂબ ધોકા મારશે. હો એ કોહડા બા હડો ગાડી બેહો. સાહેબ હારો મો બેહો. એ આ તો બંકો ઉગ્યો. લે પકડ હવલદાર. ના ડોહો દોડી હેડ્યા. હા એવો મેળાયો. હાલો જા.